મિત્રો આજના વિડીયોમાં હું તમને આસામના હાજો વિસ્તારમાં આવેલ હયાગ્રીવ મધવ મંદિર વિશે જણાવીશ। મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ભગવાન વિષ્ણુના આ મંદિરની માહિતી સારી લાગશે। આસામના હાજો વિસ્તારમાં મોનીકુટ પર્વત પર અવસ્થિત હયાગ્રીવ મધવ મંદિર પૂર્વોત્તર ભારતના અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક કેન્દ્રોમાંથી એક છે, જ્યાં વિષ્ણુના હયાગ્રીવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, જે જ્ઞાન, વિદ્યા અને આધ્યાત્મિક બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ઐતિહાસિક રીતે આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન સમયથી મળતો આવે છે, પરંતુ તેનું વર્તમાન સ્વરૂપ મુખ્યત્વે કોચ રાજ્ય અને આસામના મધ્યયુગીન શાસકોના સમયગાળામાં વિકસ્યું હોવાનું માનવામાં આવે છે। ખાસ કરીને 16મી સદી દરમિયાન કોચ રાજવંશના સંરક્ષણ હેઠળ આ મંદિરને ધાર્મિક મહત્વ અને સ્થાપત્ય મજબૂતી મળી હતી। આ મંદિરનું સ્થાન પર્વતની ઊંચાઈ પર હોવાથી તે આસામના વિસ્તારમાં એક પ્રાકૃતિક રક્ષણાત્મક અને આધ્યાત્મિક દૃશ્યબિંદુ તરીકે કાર્ય કરે છે। સ્થાપત્યની દૃષ્ટિએ અહીં પથ્થરથી બનેલી સરળ પરંતુ અત્યંત મજબૂત રચના જોવા મળે છે, જેમાં મંડપ અને ગર્ભગૃહનો સમન્વય છે અને અંદરનું વાતાવરણ અત્યંત શાંત અને ધ્યાનમય અનુભવ આપે છે। આ સ્થળની ખાસિયત એ છે કે અહીં હિન્દુ વૈષ્ણવ પરંપરા અને કેટલાક બૌદ્ધ પરંપરાના ઐતિહાસિક સંકેતો પણ જોવા મળે છે, જે તેને ધાર્મિક સહઅસ્તિત્વનું અનોખું ઉદાહરણ બનાવે છે। ઇતિહાસમાં હાજો વિસ્તાર લાંબા સમય સુધી વિવિધ રાજવંશો અને સાંસ્કૃતિક પ્રવાહોનું સંમિશ્રણ કેન્દ્ર રહ્યો છે, અને હયાગ્રીવ મધવ મંદિર તેમાં મુખ્ય ધાર્મિક ઓળખ તરીકે ઉભર્યું છે। અહીંની પરંપરામાં જ્ઞાન, સાધના અને આધ્યાત્મિક શુદ્ધિને વિશેષ મહત્વ આપવામાં આવે છે, અને યાત્રાળુઓ તેને બુદ્ધિ અને ચેતનાના વિકાસનું કેન્દ્ર તરીકે માને છે। મંદિરની આજુબાજુનું કુદરતી વાતાવરણ, પર્વતીય શાંતિ અને હરિયાળું દૃશ્ય સમગ્ર સ્થળને એક પ્રકારનું ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર બનાવે છે, જ્યાં ભક્તો આંતરિક શાંતિનો અનુભવ કરે છે। સ્થાનિક માન્યતાઓ અનુસાર અહીં દર્શન કરવાથી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતામાં વૃદ્ધિ થાય છે। તથ્યરૂપે હયાગ્રીવ મધવ મંદિર પૂર્વોત્તર ભારતના વૈષ્ણવ સ્થાપત્ય, સાંસ્કૃતિક સંમિશ્રણ અને ઐતિહાસિક સતતતાનું એક અદ્વિતીય કેન્દ્ર છે, જ્યાં ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક પરિવર્તન એકસાથે જીવંત રૂપે જોવા મળે છે, અને આ કારણે આ મંદિર આજે પણ ભારતના મહત્વપૂર્ણ યાત્રાધામોમાંથી એક ગણાય છે। મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ડેઇલી આ ચેનલ પર નવા મંદિર વિશે માહિતી જાણવા મળશે। અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો।